નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ગુજરાતી વાત કરીએ તો આમ આદમી પાર્ટી પાટણ દ્વારા ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસના આગેવાનો સાથે પાટણ શહેરના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી। સમગ્ર વાત કરીએ તો પાટણ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પાટણ ખાતે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસના આગેવાનો સાથે પાટણ શહેરના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય કક્ષાએ વિરોધી પક્ષોનું ગઠબંધન કરવામાં આવ્યું હતું। ત્યારે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા પાટણ લોકસભાના ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોરની જાહેર થતાં જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે રણનીતિ અને ચર્ચાઓ વિચારણા કરવામાં આવી હતી। આ તકે પાટણ જિલ્લાના પ્રમુખ બાબુજી ઠાકોર, આપ પાટણના લોકસભાના ઉપપ્રમુખ પ્રભાતસિંહ સોલંકી, આપના મહેસાણા જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ તેમજ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ તેમજ જિલ્લા તેમજ તાલુકા તેમજ શહેર સહિત કોંગ્રેસ પક્ષના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જે કે ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ, મેસર।